અને જેને અમેરિકાની સિસ્ટમ ખબર હોય, અને અમેરિકામાં જે સ્વામી વાત કરી એ પ્રમાણે જે વિઘ્ન આવ્યું હોય, જેના તરફથી વિઘ્ન આવ્યું હોય, એના વિશે જેને થોડી ઘણી પણ ખબર હોય ને, એ વ્યક્તિ આ પ્રોજેક્ટ પોઝ પર મૂકી દે, એના પર કોઈ આગળ કામ જ ના કરે. કારણ કે ચારે બાજુ અમેરિકન સરકાર આપણા ઉપર નજર રાખીને બેઠી હોય, ત્યારે કામ કરવું એ બહુ મોટું રિસ્ક કહેવાય. સંસ્થાના સૌથી વધારે મંદિર હોય, બધા મંદિરો બંધ થઈ જાય તો શું, આવા બધા વિચારો આવે. સ્વામીએ કામ બંધ તો ના કર્યું, સ્વામીએ ડેડલાઇન વહેલી કરી. સ્વામીએ નીલકંઠવાણીની પ્રતિષ્ઠા, ઈશ્વરચરણ સ્વામીની હાજરીમાંથી નીલકંઠવાણીની પ્રતિષ્ઠા કરી, એટલે મોટો ઉત્સવ કર્યો. અને સ્વામીએ હરિભક્તોને અહીંયાથી સંતોને મોકલ્યા, અને ત્યાં હરિભક્તોને એક આશીર્વાદ મોકલ્યા, વિડીયો આશીર્વાદ. અને સ્વામી બહુ સામાન્ય શબ્દોમાં સ્વામીએ વાત કરી કે આપણે 400 ફૂલ ટાઈમ વોલેન્ટિયરની જરૂર છે. ફૂલ ટાઈમ એટલે ઓછામાં ઓછા 3 મહિના, 6 મહિના, વર્ષ રહે, અને બાકીના તો 1000 જેવા હોય સાઈટ ઉપર. તો અમેરિકાની અંદર 1000 માણસ ભેગું કરવું ને, એ બહુ મોટો ચમત્કાર. કારણ કે શક્ય જ નથી. આપણે ત્યાં શિબિર હોય તો શનિ રવિ જ શિબિર થાય, શુક્રવારે ક્યારેક કરવી હોય તો થાય. એક વખત અમારો ગુરુવારનો વિચાર આવ્યો, ગુરુવાર સાંજથી ચાલુ કરવી છે, બધી જગ્યાએથી ના આવી. ગુરુવારે રજા પણ લેવાની તકલીફ પડતી હોય. અહીંયાથી કોઈ પરદેશ ગયા હોય, એમના વિઝા ખુલ્યા હોય કે જે તે, સગા ભાઈ હોય, સગા બેન હોય, રાત્રે લેન્ડ થયા હોય તો બીજા દિવસે સવારે જોવા ના મળે કે ભાઈ આ ઘરની ચાવી તમારી રીતે બનાવી લેજો, મારે કામ પર તો જવું પડશે. એવા દેશની અંદર આટલા બધા હરિભક્તો ભેગા થાય સ્વામીના એક વચને, એ બહુ મોટો ચમત્કાર છે. આપણે અમેરિકાનો વિચાર કરીએ તો ઘણા બધા તો H1 ઉપર છે, એટલે કે વર્ક વિઝા પર. એ લોકો તો કામ છોડે તો એ લોકોએ તો દેશ છોડવો પડે, એટલે એ લોકો સેવામાં ના આવી શકે. એ વખતે આખું જે અમેરિકન ઇકોનોમી એવી હતી કે એમ્પ્લોયીની બહુ શોર્ટેજ હતી, એટલે ધંધાવાળા તો ખસી શકે એવા જ નહોતા, ધંધાવાળા ના આવી શકે. અને નાના બાળકો જેના હોય એ લોકો ના આવી શકે, જેના ઘરમાં વૃદ્ધ પેરેન્ટ્સ હોય, જેને સંભાળ રાખવી પડે એવી હોય, એ લોકો ના આવી શકે. સ્ટુડન્ટ્સ તો આવી જ ના શકે. બહેનો તો શું કામ કરશે, શું સેવા કરશે, એની બધાને શંકા હતી. તો આટલા બધા આવશે ક્યાંથી? પણ જે જગ્યાએ ધાર્યું હતું કે આ લોકો નહીં આવે, આ લોકો નહીં આવે, આ લોકો નહીં આવે, એ બધા જ આવ્યા ને, એ સ્વામીનો ચમત્કાર હતો. સ્વામીએ આશીર્વાદ આપ્યા ને એના બીજા દિવસથી હરિભક્તો જોડાવા માંડે. ક્યાં સુધી કે સ્વામી રવિવારની રવિ સભામાં મેસેજ સાંભળ્યા, અને અમે ત્યાં રોબિન્સવિલથી નજીકમાં એક સ્ટેટ છે વર્જિનિયા, એટલે આમ તો દૂર થાય થોડુંક, 6-7 કલાક ડ્રાઇવિંગ થાય. ત્યાંથી 3-4 હરિભક્તોએ નક્કી કર્યું રવિ સભામાં આશીર્વાદ સાંભળે કે આપણે પહોંચી જઈએ. હવે એમાં અશ્વિનભાઈ હતા, લાલુભાઈ, એમને તો પોતાના સ્ટોર, ઘરની અંદર આખું પરિવાર, એમના પિતા પણ અંધ, એટલે ઘણા બધા પ્રશ્નો. પણ કે જે થવું એ થાય, કે સ્વામી આશીર્વાદ આપે છે ને, આપણે પહોંચી જવું છે. તો કશી ચિંતા કર્યા વગર ત્યાં સીધા રોબિન્સવિલની અંદર આવી ગયા. આવા તો કેટલા બધા પરિવાર કે બાપાનો એક મેસેજ મળ્યો ને, બધા રોબિન્સવિલની અંદર આવવા માંડ્યા. આપણે કેલિફોર્નિયાની અંદર એક રાકેશભાઈ નામના હરિભક્ત છે, અમારી સાથે આ સેવામાં હતા. હવે આપણને બધાને એવું હોય કે અમેરિકામાં રહેતા હોય ને બધા બહુ પૈસાવાળા હોય, પણ એવું નથી હોતું. બધાને પણ સ્ટ્રગલ હોય. આ રાકેશભાઈ મોટી ઉંમરે અમેરિકા આવ્યા હતા, એટલે ઇંગ્લિશ એટલું બધું ફાવતું ના હોય, એટલે ઘણા બધા સ્ટેટમાં એમને ફરવાનું થયું હતું. એમનો દીકરો તો કોલેજમાં એ વખતે ભણતો હતો. આ અક્ષરધામનું બાપાએ હાકલ કરી એના થોડાક મહિના પહેલા જ ગ્રેજ્યુએટ થયો, અને હજુ એની જોબ ચાલુ થઈ હતી. એમની દીકરીના થોડાક સમય પહેલા મેરેજ થયા, એટલે એમના જમાઈ ભારતથી ઇન્ડિયા અમેરિકા આજે થોડોક જ સમય થયો હતો, એટલે એ લોકોએ બધા ભેગા થઈને એક બહુ નાની સામાન્ય મોડલ ભાડે લીધેલી. એટલે આ સંજોગોમાં કોઈ રીતે સેવામાં આવી શકે એવું સંતોને પણ કહેવામાં સંકોચ થાય. પણ રાકેશભાઈએ સભામાં સાંભળ્યું કે રોબિન્સવિલ અક્ષરધામમાં સેવાની જરૂર છે, બાપાના આશીર્વાદ છે. એમણે ઘર સભાની અંદર વાત કરી કે મારે સેવાની અંદર જવું છે. તેમના જમાઈ હતા આકાશભાઈ, એમણે કીધું કે હું પણ આવીશ. તેનો દીકરો ઉપલ એ કે હું પણ આવીશ. હવે તમારી કોઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, હજુ નવો ધંધો એ પણ ભાડાનો લીધેલો છે, અને બીજી કોઈ કમાણી નથી, તોય ત્રણે ત્રણ જણે નક્કી કર્યું
તો એમના પત્ની રાકેશભાઈ નાના દીકરી એમણે કહ્યું કે તમે 3 જવાના હોય, તમે અહીંયા રહીને શું કરીએ, અમે પણ આવીશું. તો ઘરના 5 જણા સ્વામીએ કહ્યું ને એના 6 કે 7 વીકની અંદર રોબિન્સવિલ અક્ષરધામની અંદર હતા. હવે એક વખત આવી જવું એ કદાચ સહેલું છે, પણ એમણે જરાય પણ પોતાના વ્યવહારની ચિંતા કરી નથી. એ 5માંથી એક પણ જણને એવો વિચાર નથી આવ્યો કે હવે સમર આવે છે આવતા વર્ષે, તો સમરના 3 મહિનામાં આમની મોટેલ છે દરિયા કિનારે હતી, એવા જગ્યાએ કે જ્યાં સમરની અંદર વધારે ધંધો હોય, તો સમરના 3-4 મહિના એક જણ જઈ આવે તો આપણું આખું વર્ષ ચાલી જાય. એક વીકેન્ડ માટે પણ 5માંથી એક પણ જણ પોતે ઘરે ગયા નથી. મેનેજર દ્વારા ચલાવડાવે. હવે મેનેજર કેવું ચલાવે? મેનેજરને ખબર હોય કે ઘરના કોઈ પણ વ્યક્તિ ટાઉનમાં નથી, ટાઉન નહીં સ્ટેટમાં નથી, અહીંથી 3000 માઇલ દૂર બેઠા છે, તો એ મેનેજર કેવું ચલાવે? મેનેજર જતો રહે, બીજો મેનેજર, ત્રીજો મેનેજર, ધંધો એટલો બધો ડાઉન થઈ ગયો. તો એક સમય એવો આવ્યો કે જેણે મોટલ ભાડે આપી હતી ને એણે ભાડેથી પાછી લઈ લીધી કે તમે મારો ધંધો બગાડો છો. એટલે એમને તો ધંધો પણ જતો રહ્યો. આ જે લીઝ કરેલી લીઝ એમની તૂટી ગઈ. એમનો બધો સામાન એ મોટલમાં પડ્યો તો એ બધો આખો એમને મૂવ કરવો પડ્યો. એ પણ બીજા હરિભક્તો દ્વારા મૂવ કરાયો. એક પણ દિવસે પોતે ત્યાં પોતાના ઘેર ગયા નથી. રોબિન્સવિલ અક્ષરધામ પૂરું થયું. સ્વામીએ ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. 8મી તારીખે રાત્રે મારી એમની જોડે વાત થઈ હતી. મેં કીધું રાકેશભાઈ હવે આગળ શું છે? કે સ્વામી હજુ બાપા 15 તારીખ સુધી છે ને, 15મીએ વિચાર કરીશું. એમને 15મીએ ક્યાં જવું, ક્યાં રહેવું, કયો ધંધો કરવો એની એમને 7 દિવસ પહેલા ખબર નથી. કેટલું બધું સમર્પણ કહેવાય, કેટલો બધો વિશ્વાસ કે આ પુરુષ માટે અમે આટલું કરીએ તો એ સામે આપવાવાળા બેઠા છે. આ ચમત્કાર છે. અમેરિકા જેવા દેશની અંદર આટલી મોટી સમર્પણ ભાવના, એની પ્રેરણા સ્વામી અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા કરી શકે એ ચમત્કાર. આવા તો ઘણા બધા પરિવાર હતા. આપણને દેશમાંથી આવેલા હરિભક્તો કદાચ સેવામાં જોડાશે થોડું ઘણું, એવું થોડુંક હતું, પણ ત્યાં અમેરિકામાં જન્મેલા, અમેરિકામાં મોટા થયેલા બધા છોકરાઓ જોડાશે કે નહીં? આપણે નેક્સ્ટ સ્લાઇડ કરજો. આ નીલભાઈ છે, એ પોતે બફેલો મારે, એ તો અમેરિકામાં જ પોતાનો મોટા થયા છે. પોતે ફાર્માસિસ્ટ. એ ખૂબ જ સારી એમની નોકરી, ઘણા બધા ધંધા એમના હતા, અત્યંત બુદ્ધિશાળી. એમના પત્ની પણ પોતે ફાર્માસિસ્ટ, અને ઘણી બધી જગ્યાએ એમના ઇન્વેસ્ટમેન્ટ ને બધું હતું. હવે નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા સુધી સેવામાં રોકાવું એવું એમણે નક્કી કરેલું. અને પછી બાપાનો આ મેસેજ આવ્યો એટલે એમણે નક્કી કર્યું કે આપણે હવે અક્ષરધામ પૂરું થાય ત્યાં સુધી રોકાવું છે. એટલે એમની આખી કેરિયર આમ જોઈએ ને તો પછી 0થી સ્ટાર્ટ કરવું પડે ને, એવી શરૂઆત થઈ જાય. હવે એમના પત્ની રે બફેલો, જે અહીંયાથી 5-1 કલાકના વધારે હશે, 7-1 કલાક ડ્રાઈવ થાય, 7-8 કલાક. અને પોતે બફેલોમાં આપણું મંદિર નથી, નાનું સત્સંગ મંડળ. તો સોમથી શનિ પોતે રોબિન્સવિલ અક્ષરધામ સેવા કરે, પછી શનિવારે એ ડ્રાઈવ કરીને બફેલો જાય. રવિવારે બફેલો, કારણ કે એમના વગર કોઈ સભા કરવા વાળું નહીં, ત્યાં સભા કરાવડાવે અને સભા કરાવીને પછી પાછા આવે અને સોમવારથી સેવામાં જોડાય. આવું એમણે ઘણા બધા મહિના કર્યું. પછી સંતોએ કહ્યું કે હવે તમારે ત્યાં જવાની જરૂર નહીં, આપણે અહીંયા વધારે સેવાની જરૂર છે. એટલે પછી એમણે સંતોની આજ્ઞાથી જવાનું બંધ કર્યું. પણ હવે પોતે યંગ કપલ હોય એટલે અમેરિકાનું જે માનસિકતા ત્યાંના યંગસ્ટર્સની કેવી હોય કે અમે જ્યારે નવા મેરેજ થયા હોય તો પહેલા 5-10 વર્ષ બધા પોતે પોતાના પત્ની સાથે, પતિ સાથે એકલા રહેવા માંગતા હોય, પોતાના પેરેન્ટ્સને પણ સાથે ના રાખતા હોય. અને આ લોકો પતિ પત્ની આવી રીતે વર્ષથી ઉપર પોતે જુદા રહે અને આવી રીતે સેવા કરે, એ સ્વામીનો ચમત્કાર છે. બાકી અમેરિકામાં આવું શક્ય ના બને. નીલભાઈ ત્યાં સુધી નહીં, પણ એક વખત અક્ષરધામ પૂરું થઈ ગયું પછી પણ ઈશ્વરચરણ સ્વામી આજ્ઞા કરી. બધા સ્વયંસેવકો તો પોતપોતાના ઘરે જતા રહ્યા કે બેઝમેન્ટનું કામ બાકી છે ને તો તમે અહીંયા રોકાવો. તો પછી નીલભાઈના પત્ની પણ રોબિન્સવિલ મૂવ થઈ ગયા અને એ પોતે થોડીક સેવા પણ કરતા મંદિરમાં ટૂર ગાઈડ તરીકે. અને નીલભાઈ બેઝમેન્ટનું કામ પૂરું થયું ત્યાં સુધી પોતે એમણે અક્ષરધામ પૂરું થયા પછી પણ વર્ષ ઉપર એમણે સેવા કરી. એટલે આવા યુવકો પણ સ્વામીએ સેવામાં જોડ્યા. આપણને એવું લાગે કે સેવાની અંદર ભાઈઓ જોડાયા, પણ બહેનોએ પણ ખૂબ જ સેવા કરી. આપણે ધાર્યું નહોતું કે બહેનો આટલી બધી સેવાની અંદર જોડાશે.
ભાઈઓ અને બહેનોનું રજીસ્ટ્રેશન ખુલે તો બહેનોનું રજીસ્ટ્રેશન ખુલે ને તો અમુક તો એવા હતા 15 દિવસમાં એમના સ્લોટ બધા ભરાઈ જાય. અને આપણે એવા પણ બહેનો હતા કે કદાચ ત્યાં ફિઝિકલ સેવામાં ના આવી શક્યા હોય પણ એમણે એમના ઘરની બધી વ્યવહાર સંભાળી લીધો હોય, કે જે બહેને કોઈ દિવસ ધંધો ના ચલાવ્યો હોય પણ એમના પતિ સેવામાં જઈ શકે એના માટે આખો સ્ટોર ચલાવતા શીખી જાય, એનું એકાઉન્ટ કઈ રીતે ચલાવવું, એનું ઓર્ડરિંગ કઈ રીતે કરવું, ધંધો કઈ રીતે ચલાવવો. તો આખો દિવસ સ્ટોર પર બેસે, એમ્પ્લોયનો પ્રશ્ન હોય એટલે એમ્પ્લોય તો મળતા નતા, સ્ટોર ચલાવે, છોકરાઓને સ્કૂલે લઈ જવાના મૂકવાના, છોકરાઓ માટે જમવા બનાવવાનું અને સ્ટોર ચલાવવાનો, ઘરની બધી જવાબદારી. અને એમના પતિ એ પોતે ત્યાં રોબિન્સવિલ આવે. એમાં એક ધ્રુવેશભાઈ આપણા હરિભક્ત હતા, તો એમના પત્ની એવી રીતે કહ્યું હતું કે તમે સ્ટોરની ચિંતા ના કરતા, હું બધું સંભાળીશ. એમના દીકરાને કાનમાં પ્રશ્ન થયો, સર્જરી કરાવવાની થઈ, તો પણ આ બેને કહ્યું કે તમારે આવવાની જરૂર નથી, તમે રોબિન્સવિલ અક્ષરધામમાં સેવા કરો, હું અહીંયાની બધી જ જવાબદારી સંભાળી લઈશ. આ શંકરભાઈ છે તો એમના પત્નીનો પણ એવો પ્રસંગ છે કે એમને જીભની અંદર ચાંદા પડ્યા હતા અને ખૂબ જ દુખાવો થતો હતો. તો એમણે ડોક્ટરને બતાવ્યું, ખબર પડી કે કેન્સર છે, બાયોપ્સી થઈ. એટલે ડોક્ટરે કહ્યું કે સર્જરી કરવી પડશે, બહુ કોમ્પ્લિકેટેડ સર્જરી છે. લેનોક્સિલ હોસ્પિટલ, જ્યાં બાપાની બાયપાસ સર્જરી થઈ હતી, એ બહુ પ્રખ્યાત હોસ્પિટલ, ત્યાં 16 કલાક સર્જરી ચાલશે. એટલે આટલી કોમ્પ્લિકેટેડ સર્જરી હતી. હવે શંકરભાઈ છે ને, એમને ધંધો હતો એટલે સેવામાં નિયમિત નતા આવી શકતા, દર બુધવારે સેવામાં આવતા હતા. અને એમને કોઈ એમ ટ્રાય કરતા હતા કે ધંધો વેચાઈ જાય કે બીજું કંઈક મને માણસ મળે તો હું ફૂલ ટાઈમ સેવામાં જાઉં, પણ કોઈ મળતું નહોતું. અને આ બેનની સર્જરી આવી એમના પત્નીની બુધવારના દિવસે આવી. એટલે શંકરભાઈને થયું કે આ બુધવારે સેવામાં નહીં જવાય. ઓફકોર્સ કે એમના પત્નીની સવારે 7 વાગ્યાની સર્જરી, 7 વાગ્યાથી સર્જરી માટે જવાનું, તો આટલું વહેલું તો જવાય નહીં, પછી તો સેવામાં જવાય નહીં. એમના પત્નીએ સામેથી કહ્યું કે તમે મને હોસ્પિટલમાં ઉતારી દેજો, મોહન સાંઈ મહારાજના આશીર્વાદ આવી ગયા છે એટલે મને કંઈ થવા નથી, તો આપણે રોબિન્સવિલ અક્ષરધામની સેવાનો એક પણ દિવસ પાડવો નથી. અને બેનની સર્જરી ચાલતી હતી અને એમના પતિ એ પોતે અક્ષરધામની અંદર સેવા કરતા હતા. અને પછી તો શંકરભાઈને એવી ખૂબ જ ઈચ્છા હતી, એટલે જે બુધવારે માણસ કામ કરતો હતો એને કહ્યું કે તને 2 ગણો પગાર આપું, તું વધારે દિવસ કામ કર, મારે સેવામાં જવું છે. ના પાડી કે 3 ગણો પગાર આપું. 4 ગણા સુધી તૈયાર થયા પણ પેલો માને નહીં. હું 3-4 વખત વાત કરી હશે ને, આપણો ઇન્ડિયન હતો એટલે એણે વાત કરી કે થોડાક દિવસ પછી ભગવાને પ્રેરણા કરી કે કેમ તમે આટલો બધો આગ્રહ કરો છો. એટલે એમણે કહ્યું કે મારે આવી રીતે સેવામાં જવાનું છે. એટલે એણે કહ્યું કે તમે જે નોર્મલ પગાર આપો છો ને એ જ પગાર આપજો, હું એ જ પગારમાં સેવા તમારી ત્યાં જોબ કરીશ, પણ તમે જ્યાં સેવામાં તમને પુણ્ય થાય ને એમાંથી મને ભાગ આપજો. એટલે ત્યાં અમેરિકન માણસે આટલો બધો સહકાર આપ્યો. એટલે આપણને દેખાય કે સ્વામીએ ખરેખર ચમત્કાર કર્યો છે. એક એક હરિભક્ત જે રીતે અક્ષરધામની અંદર આવે છે, નેક્સ્ટ સ્લાઇડ કરજો, એ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આ ચમત્કાર છે. આ પ્રસંગ સ્કીપ કર્યો આપણે. જે રીતે બધા વિદ્યાર્થીઓ આ સેવાની અંદર જોડાયા, એટલે આપણને તો બહુ સંકલ્પ જ નહોતો કે બધા સ્ટુડન્ટ્સ હોય એ આ સેવાની અંદર જોડાઈ શકે, કારણ કે એ લોકોને તો ભણવાનું હોય. પણ અને પાછા અમેરિકાની અંદર જન્મેલા, મોટા થયેલા, એટલા બહારની ઠંડી ગરમીની અંદર, પથ્થરની અંદર તો કેવી રીતે સેવા કરશે. પણ આપણા ધાર્યા બહાર આપણા છોકરાઓ બધા, યુવક યુવતીઓ, કિશોર કિશોરીઓ બધા સેવાની અંદર જોડાયા અને પોતે જોબની એટલે પોતાના અભ્યાસની અંદર ગેપ યર લઈને, ક્યાં સુધી કે પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટી કે જે અમેરિકાની ટોપ 5 યુનિવર્સિટી ગણાય, એવી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હોય ને તો એનું પણ રિસ્ક લીધું. અને એમના ડીનને જઈને વાત કરી, કે જે પણ વ્યક્તિને જઈને વાત કરી કે મારે આવતી સાલ કે 6 મહિના પછી એડમિશનનું કરવું છે, અને બાપાએ દરેકને એવી રીતે સાનુકૂળતા કરી આપી, તો એ બધા પણ સેવાની અંદર જોડાયા. મેડિકલની અંદર એડમિશન મળ્યું હોય, મેડિકલનું એડમિશન જવા દેવા પણ તૈયાર થયા હતા એવા તિલકભાઈ, અને એમને પછી અનુકૂળતા થઈ ગઈ, પણ ત્યાં સુધીની પણ તૈયારી કે આપણું એડમિશન પછી ફરીથી રીઅપ્લાય કરવું પડે તો કરીશું, પણ આપણે રોબિન્સવિલ અક્ષરધામની સેવા કરવી છે. આ કીર્તનભાઈ છે, એમને 6 મહિનાનું તો એડમિશન એ લોકોએ કરી આપ્યું કે 1 સેમિસ્ટર સેવાની અંદર જાઓ, પછી ફરીથી મળવા ગયા કે હજુ મારે બીજા 6 મહિના સેવા કરવી છે. એટલે પેલા લોકોએ કહ્યું કે તમને અમે એક્સટેન્શન કરી આપીએ, પણ તમારી જે સ્કોલરશિપ મળી છે ને
એ સ્કોલરશિપ તમારે પછી રીઅપ્લાય કરવી પડે. હવે સ્કોલરશિપ મળે એના માટે 9, 10, 11, 12 ઘણી બધી મહેનત બધા છોકરાઓએ કરી હોય કે જેથી સારી રીતે કોલેજની અંદર સ્કોલરશિપ મળે. પણ કીર્તનભાઈએ વિચાર કર્યો કે આપણે એની કોઈ ચિંતા કરવી નથી. ભલે સ્કોલરશિપ જતી હોય તો જતી રહે, પણ મારે રોબિન્સવિલ અક્ષરધામની અંદર સેવા કરવી છે. એટલો બધો મહિમા હતો ને બધાને સેવાનો. આપણને આમ ખરેખર અમેરિકામાં આ બધા છોકરાઓ આટલા બધા મહિમાથી સેવા કરે. કીર્તનભાઈ સાથે અમારે સેવા કરવાની થતી હતી, એટલે એમની સેવા આ સ્ટોન પ્રિપરેશનની અંદર હતી. એટલે પથ્થર અક્ષરધામ ઉપર મુકાય એના પહેલા એના ઉપર અમુક પ્રકારનું ઘડતર કામ થાય, અમુક કાણા પાડવાના હોય પિન હોલ્સ માટે ને એના માટે. હવે છે ને આપણે આગળ ફોટામાં જોયું બધા કોન્ક્રીટના શેલ્સ હતા, એના ઉપર પથ્થર લગાવવાનો હતો અમેરિકાની રીત પ્રમાણે. એટલે ઘણા બધા પથ્થર કાપવાના થતા હતા. પથ્થર કપાય ને એટલે કાપ્યા પછી પિનહોલ કરવાના હોય. પણ પથ્થર જ્યાં સુધી એ લેયર પર ના હોય ને ત્યાં સુધી આપણને એક્ઝેક્ટ ખબર ના પડે કે કેટલો પથ્થર કાપવાનો છે. પણ જો આપણે પથ્થરની જરૂર પડે ને પછી કાપવા બેસીએ તો આપણું કામ બહુ ડીલે થઈ જાય. એટલે આપણે 3-4 લેયર પહેલા એનું અમુક ગણતરી કરીને અનુમાન કરીને પથ્થરને કાપી દેતા હતા. પણ અમુક વખતે કેવું થાય કે પથ્થર બરાબર કપાયો ના હોય, એટલે જે જોઈતો હોય એટલો. એટલે તમે પહેલા કાપ્યો હોય ને પછી પિનહોલ કર્યા હોય, પછી ફરીથી કાપો ને તમારે કાણા અમુક બદલવા પડે. એટલે અમુક પથ્થરમાં તો એવું થયું હતું કે 3-3, 4-4 વખત તમારે આ સેટ કરવું પડ્યું હોય. એટલે એક પથ્થરને તમે આવું સેટ કરો એટલે શું કે પથ્થર આમ ઊભો પડ્યો હોય એને આડો પાડવાનો પેલા મશીનથી, કાણા બધા સેટ કરવાના, પછી પાછો ઊભો કરવાનો. અને આવું 3-4 વખત થાય એટલે ગમે તેવો માણસ કંટાળી જાય. પણ આ બધા કિશોરો જ કહેવાય, યુવકો એ સેવાની અંદર હતા આ ટીમની અંદર. એટલે અમુક વખતે આપણને મૂંઝવણ થાય. એમને ફરીથી કહેતા કે ભાઈ આ ફરીથી આપણે છે ને ફ્લિપ કરવો પડશે અને ફરીથી કાણા પાડવા પડશે. પણ આ લોકો એકે વખત કમ્પ્લેન નથી કરી. પછી મને મૂંઝવણ ચાલુ છે કે આ લોકોને કમ્પ્લેન કેમ નથી થતી. મને કમ્પ્લેન થાય છે કે ભાઈ જે માપ આપે છે કે ભાઈ 1-2 વખત હોય, 4-4 વખત તમે પથ્થર અમને ફેરવાવડાવો છો. કારણ કે એક વખત પથ્થર ફ્લિપ કરી એટલે થોડુંક તૂટવાનું રિસ્ક હોય. એટલે પછી એક વખત પૂછ્યું કે આ શું વિચાર શું છે તમારા લોકોના મનમાં. એટલે કીર્તન ભાઈને પહેલેથી ઓળખીએ નાના બાળ મંડળથી, એટલે પૂછી શકાય. એટલે 2-3 વખત પૂછ્યું કે ના કઈ નહીં. પછી છેલ્લે એમણે વાત કરી કે આપણે અહીંયા નહીં કરીએ ને તો સાઈડ ઉપર જઈને કરવું પડશે અક્ષરધામ પથ્થર ગોઠવતી વખતે. તો આપણો કલાક અક્ષરધામ મોડું બનશે. જો 1 કલાક અક્ષરધામ વહેલું પૂરું થતું હોય ને તો આપણે 1 દિવસ અહીંયા મહેનત કરવી પડે ને એ વસૂલ છે. 1 કલાક અક્ષરધામ વહેલું પૂરું થતું હોય તો મારે અહીંયા મજૂરી કરવી પડે ને 1 દિવસની, એ વસૂલ છે. આવી ભાવના સાથે બધા સમર્પિત થયા હતા ને ત્યારે 7 વર્ષનું કે 6 વર્ષનું કામ 2 વર્ષની અંદર થયું. આ અક્ષરધામનો ચમત્કાર છે. આ મહંત સ્વામી મહારાજનો ચમત્કાર છે કે દૂર દેશમાં રહ્યા થકા જે હરિભક્તો, જે કિશોરો એવા પણ હતા કે જેને મહંત સ્વામી મહારાજને એક પણ વાર દર્શન નથી કર્યા, એની અંદર આટલી બધી સમજણ, આટલી બધું સમર્પણ ભાવના એની પ્રેરણા કરી શકે એ આ અક્ષરધામનો ચમત્કાર છે. આ તો ખાલી આપણે હરિભક્તોની અંદર ચમત્કાર થયો, પણ જે આ પથ્થરના કામમાં જોડાયા તો દરેક કાર્યની અંદર ભગવાનના પ્રવેશના આપણને દર્શન થાય. દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક સંતો હરિભક્તોના આના અનુભવ થયો છે.